આ નીલકંઠ વર્ણિની 7 વર્ષ અને 12,500 કિલોમીટરની યાત્રામાંથી આજના યુવાનોએ એક વસ્તુ શીખવાની છે. સફળતા અને શ્રેષ્ઠતા અને પૈસાવાળા થવાનો કોઈ શોર્ટકટ હોતો નથી. સમજાય છે છોકરાઓ? કોઈ શોર્ટકટ. આ બધા શેઠિયાઓનું પૂછો કેટલો પરિશ્રમ કર્યો છે, કેટલી મહેનત કરી છે, ત્યારે આજે મર્સિડીઝ અને પ્લેનમાં ફરે છે. એ કઈ મોબાઈલમાં આમ કરીને મોટા માણસ થઈ ગયા બધા. અને એમ જ જો મોટા થઈ જવાતું હોત તો નીલકંઠ વર્ણિને 12,500 કિલોમીટરની યાત્રા શા માટે કરવી પડે? એને તપ શા માટે કરવું પડે? અને સાધના શા માટે કરવી પડે? એને કઠોર પરિશ્રમ શા માટે કરવો પડે? એ તો પૂર્ણ પુરુષોત્તમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ હતા. અષ્ટ સિદ્ધિ 9 નિધિ અનંત વૈભવ અને અનંત ઐશ્વર્ય તો એના ચરણની અંદર આલોટ. એના ચરણની વાત ક્યાં કરો છો? એનો સાધુ કોઈને વરદાન દઈ દે તો એ મહાન થઈ જતો હોય. આ તો ભગવાન છે. અને તે છતાં મને તમને એટલું દેખાડ્યું કે મારા બાપ, પરિશ્રમ અને તપસ્યા અને સાધના વગર કોઈ દાડો સિદ્ધિ નથી મળતી, નથી મળતી, નથી જ મળતી.